ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? ચેપ્ટર શ્રેણિક 3 13 વિડીયો આપણા કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે આપણે 14મો વિડીયો છે એના તરફ જઈ રહ્યા છે. અને સ્વાધ્યાય 3.2 લગભગ આ લેક્ચરમાં આપણે પૂર્ણ કરવાના જ છીએ. 3.1 3.2 આપણે પૂર્ણ લગભગ થઈ ગયું, એટલે એવું સમજો કે આજના લેક્ચરમાં પતશે એટલે 3.2 નું કામ આપણે પૂરું થઈ ગયું. અને ત્યારબાદ ગુણાકારને રિલેટેડ જે પ્રકીર્ણ સ્વાધ્યાય છે એના થોડાક દાખલા લઈ લઈશું અને પછી આપણે આગળનો ટોપિક છે પરિવર્ત શ્રેણિક, એના પછી છે સંમિત અને વિસંમિત શ્રેણિક. તો ગુણાકારને રિલેટેડ જે પણ દાખલા સ્વાધ્યાય 3 એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય 3 માં છે એ બધા આપણે કમ્પ્લીટ કરી લઈશું, બરાબર છે? પછી આપણે આગળ વધીએ. તો ચાલો હવે જે દાખલા બાકી છે, એકાદ ઉદાહરણ બાકી છે, જોઈ લેજો. ઉદાહરણ નંબર 19. તો આપણે શરૂઆત ઉદાહરણ નંબર 19 થી કરી લઈએ આ લેક્ચરમાં, બરાબર છે? સ્વાધ્યાય 3.2 એની અંદર લગભગ એકાદ દાખલો અને બે એમસીક્યુ બાકી છે, એ પણ આ લેક્ચરમાં આપણે જોવાના છે. ચાલો ઉદાહરણ 19. નંબરનું ઉદાહરણ શું આપ્યું છે? તો કે વિધાનસભાની એક ચૂંટણીમાં એક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારનો પ્રચાર ટેલિફોન, પ્રત્યક્ષ મુલાકાત અને પત્રો લખવા જેવી 3 રીતે કરવા પ્રસાર માધ્યમને ભાડે લે છે. એટલે વિધાનસભાનું ઇલેક્શન છે, બરાબર છે? વિધાનસભાનું ઇલેક્શન છે, એમાં એક રાજકીય પક્ષ, બરાબર છે, જે આપણે કોંગ્રેસ, ભાજપ આ રીતના છે એવી રીતે એકાદ પક્ષ છે, રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર કેન્ડિડેટ એનું માર્કેટિંગ કરે, પ્રચાર કરવા માટે. પ્રચાર કરવાની ઘણી બધી રીત હોય, કદાચ તમને યાદ હોય તો ઇલેક્શન આવે તો આપણા ઘરે ઘરે અમુક રાજકીય પક્ષના વ્યક્તિઓ આપણા ઘરે ખાસ પ્રચાર કરવા માટે આવતા હોય છે. અમને જ વોટ આપજો એવો એમને એક આગ્રહ પણ હોય, બરાબર છે? એટલે આવી રીતે પ્રચાર કરે. પણ પ્રચાર માટેની બીજી રીત અહીંયા આગળ કંઈક આપેલી છે. કઈ રીત આપી છે જોઈ લઈએ. તો ટેલિફોન નો ઉપયોગ કરીને પ્રચાર કરે, એટલે ટેલિફોનિક તમને ફોન કરે અને પછી વાત કરે કે ભાઈ અમારો પક્ષમાં આ છે તે છે, એમના પક્ષની ખૂબી તમને બતાવે. બીજી રીતે છે પ્રત્યક્ષ મુલાકાત, એટલે કે આપણા ઘરે આવીને મુલાકાત કરીને, બરાબર છે, વાત કરે કે ભાઈ અમારા પક્ષમાં આ રીતનું સારું છે, જે તે માર્કેટિંગ એમનું કરે. અને ત્રીજી વાત છે પત્ર લખે. જો કે અત્યારે તો એ રીત નીકળી ગઈ, લેટર લખી દે. અત્યારે તો મેસેજ, વોટ્સએપ ઘણું બધું ચાલે છે, બરાબર છે? એટલે રાજકીય પક્ષ પોતાના ઉમેદવારનું માર્કેટિંગ કરે છે, પણ 3 પ્રકારે. કયા 3 પ્રકાર છે? તો પહેલો છે ટેલિફોન, તમને કોલ કરે. બીજું છે તમારા ઘરે આવીને એમનું માર્કેટિંગ કરે. અને ત્રીજું રીત છે લેટર લખીને, પત્ર લખીને. ઓકે, તો 3 રીત છે. હવે એ લોકો આ રીતે, એટલે ટેલિફોન કે રૂબરૂ તમારી મુલાકાત કરે કે પત્રથી એમનું માર્કેટિંગ કરે, એમનો પ્રચાર કરે, તો એના માટે પ્રસાર માધ્યમને ભાડે લે છે. એટલે માર્કેટિંગ કંપની હોય, એ કંપની વાળાને કહે ભાઈ તમારે અહીંયા આગળ જઈને માર્કેટિંગ કરવાનું, કાં તો ટેલિફોનિક માર્કેટિંગ કરવાનું, કાં તો પત્રથી માર્કેટિંગ કરવાનું. તો એ પ્રસાર માધ્યમને શું કરે છે? ભાડે લે છે. હવે શ્રેણિક એ માં સંપર્ક દીઠ ભાવ એટલે કે પૈસામાં નીચે પ્રમાણે આપેલો છે. તો અહીંયા એક શ્રેણિક એવો આપ્યો છે કે એમાં એક સંપર્ક થાય તો કેટલા પૈસા માર્કેટિંગ કંપનીને આપે. કોણ આપે? તો કે રાજકીય પક્ષ, બરાબર છે? જોઈએ છે તો હું શ્રેણિક લખી દઉં, બરાબર છે? ચાલો શ્રેણિક એ લખી દઉં. તો શ્રેણિક એ બરાબર અહીંયા લખું છું સંપર્ક દીઠ ભાવ. સંપર્ક દીઠ ભાવ, બરાબર છે? તો અહીંયા આગળ સંપર્ક દીઠ ભાવ 40, અહીંયા આવશે 100, બરાબર છે? 40 100 અને પછી છે અહીંયા આગળ 50, બરાબર છે? પછી અહીંયા આગળ કેટલા લખ્યા છે? 50. ઓકે, હવે અહીંયા આગળ ટેલિફોન અહીંયા લખ્યું છે એ લોકોએ ટેલિફોન. ઓકે, ચાલો હું લખી લઉં છું ટેલિફોન. અહીંયા આગળ પ્રત્યક્ષ મુલાકાત, પ્રત્યક્ષ મુલાકાત. અને છેલ્લું છે પત્ર, બરાબર છે? મતલબ શું છે કે જો પ્રસાર માધ્યમ માર્કેટિંગ કંપની કોઈ એક વ્યક્તિને ફોન કરે તો એક ફોન દીઠ રાજકીય પક્ષ તમને એમને 40 પૈસા આપે. જો પ્રત્યક્ષ મુલાકાત કરે તો 100 પૈસા એટલે કે 1 રૂપિયો આપે.
અને જો પત્રથી એ લોકો માર્કેટિંગ કરે તો એક પત્ર દીઠ એ લોકો 50 રૂપિયા એમને પ્રોવાઈડ કરે છે. ઓકે, ચાલો આગળ આપેલું છે પાછું બે શહેર. X અને Y નામના બે શહેર છે, એમાં દરેક પ્રકારના સંપર્કની સંખ્યા આપેલી છે. બરાબર છે, દરેક પ્રકારના સંપર્કની સંખ્યા એટલે ટેલિફોનથી સંપર્ક કરે તો એવા કેટલા લોકો છે, પત્ર દ્વારા કેટલા લોકોને સંપર્ક કરે છે અને પ્રત્યક્ષ મુલાકાતથી કેટલા લોકોને સંપર્ક કરે છે, આ બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે. તો હું શ્રેણિક બી પણ લખી દઉં છું. ચાલો તો અહીંયા આગળ લખી દઉં તથા શ્રેણિક બી. અહીંયા લખી લઉં છું શ્રેણિક બી. બરાબર, જોઈએ છે. ચાલો આ શ્રેણિક થઈ ગયો. અહીંયા આગળ ટેલિફોન. બરાબર છે, ટેલિફોન કેટલા લોકો છે તો કે 1000 લોકો અને અહીંયા છે 3000. બે શહેર છે. બરાબર, એના પછી છે પ્રત્યક્ષ મુલાકાત. પ્રત્યક્ષ મુલાકાત. બરાબર છે, અહીંયા છે 500 અને અહીંયા છે 1000. અને ત્યારબાદ પત્રની વાત આવી તો પત્રથી 5000 લોકો નો સંપર્ક કરવાનો છે અને Y શહેરમાં 10000 લોકોનો સંપર્ક કરવાનો. અને અહીંયા છે આ શહેર X ની વાત છે અને આ શહેર કયાની વાત છે Y. ચાલો આ શ્રેણિક છે જ આપણે ઝડપથી સમજી લઈએ કે આની અંદર શું કહેવા માંગે છે. ઓકે, તો આ શ્રેણિકની અંદર બે શહેર છે X અને Y. તો X શહેરમાં 1000 લોકો એવા છે કે જેનો ટેલિફોનથી સંપર્ક કરીએ છીએ, 500 લોકોની પ્રત્યક્ષ મુલાકાત અને 5000 લોકોને પત્ર દ્વારા ઇનડાયરેક્ટલી માર્કેટિંગ કરે છે. Y શહેરમાં 3000 લોકોને ટેલિફોનથી, 1000 લોકોને પ્રત્યક્ષ મુલાકાતથી અને 10000 લોકોને પત્ર દ્વારા એમનું પ્રચાર કરે છે. બરાબર, આ ઇન્ફોર્મેશન આપી છે. હવે આપણો જે પ્રશ્ન છે જોઈ લઈએ. તો બે શહેર X અને Y માં, બે શહેર X અને Y માં પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ શોધવાની છે. તો X અને Y બંને શહેરમાંથી કુલ કેટલા રૂપિયા ખર્ચે છે પક્ષ, એ આપણે શોધવાનું છે. તો ઓબ્વિયસ છે, બહુ સહેલું છે. દાખલા તરીકે એક દેશી ગણતરી એવી થાય કે ટેલિફોનમાં એક વ્યક્તિને ફોન કરો તો 40 પૈસા, તો 1000 વ્યક્તિને ફોન કરો તો કેટલા રૂપિયા, તો 1000 ગુણ્યા 40. એવી જ રીતે અહીંયા આગળ એક વ્યક્તિને ફોન કરો તો સેમ 40 પૈસા ટેલિફોનથી, તો 3000 વ્યક્તિને ફોન કરો તો કેટલા રૂપિયા. બરાબર છે, એટલે ખાસ અહીંયા આગળ મહત્વનું છે કે સિમ્પલ ગુણાકાર જ છે, જે દેશી રીતે આપણે ભણી જ ગયા છે, પણ અહીંયા શ્રેણિકનો ઉપયોગ કરવાનો છે. ચાલો શ્રેણિકનો ઉપયોગ કેવી રીતે કરીશું, તો કદાચ બે શ્રેણિકનો ગુણાકાર તો થવાનો. તો અહીંયા જે શ્રેણિક છે એની કક્ષા વિચારીએ તો કે એની કક્ષા છે 2/3. જે ઉપર શ્રેણિક છે એની કક્ષા વિચારીએ તો એની કક્ષા છે 3/1. તો કોનો ગુણાકાર શક્ય બને વિચારવું પડે. A અને B નો ગુણાકાર શું શક્ય છે? જો B અને A નો ગુણાકાર શક્ય છે, વિચારીએ આપણે. ચાલો A અને B નો ગુણાકાર. તો A અને B ના ગુણાકાર માટે શું જોઈશે? શ્રેણિક A માં સ્તંભની સંખ્યા 1 જ છે, B માં હરની સંખ્યા 2 છે. તે તો અલગ અલગ છે, ચાલશે નહીં. B એ વિચારો તો પહેલા શ્રેણિક B માં સ્તંભની સંખ્યા 3, અહીંયા હરની સંખ્યા 3, તો ગુણાકાર શક્ય બનશે. બરાબર છે, તો અહીંયા આગળ બહુ સહેલું છે. તો અહીં B ગુણ્યા A આપણે કરવું પડશે, પછી આગળ વાત કરીએ છીએ. ચાલો B ગુણ્યા A, તો શ્રેણિક B. શ્રેણિક B અહીંયા કેટલા છે? 1000, અહીંયા આગળ છે 3000, અહીંયા 500, અહીંયા બીજી કોલમનો ઘટક છે 1000, અહીંયા છે 5000 અને અહીંયા કેટલા ઘટક છે ભાઈ? તો કે 10000. ચાલો આ શ્રેણિક મેં લખી દીધો. એની સાથે આપણે શ્રેણિક A નો ગુણાકાર કરવો પડશે. ચાલો શ્રેણિક A ના ઘટકો લખી દઉં. 40, 100 અને 50. તો શ્રેણિકની કક્ષા કઈ આવશે ભાઈ? વિચારો, શ્રેણિકની કક્ષા આ છે 2/3 અને આ છે 3/1. તો શ્રેણિકની કક્ષા આવશે બાળકો 2/1. બરાબર છે, 2/1. યાદ રાખો, આપણે શોધવાનું શું છે? તો કે X શહેર અને Y શહેર
માં કુલ કેટલા રૂપિયા ખર્ચે છે આપણે મુદ્દે વાત કરવાની છે કુલ કેટલા રૂપિયા ખર્ચે છે x અને y શહેરમાં બરાબર છે આ જે ગણતરી છે પૈસાની છે છેલ્લે પૈસાને આપણે રૂપિયામાં કન્વર્ટ કરવા પડશે ચાલો ગુણાકાર કરી દઉં તો સેમ પહેલી રો પહેલું સ્તંભ તો 1000 ગુણ્યા 40 1000 ગુણ્યા 40 તો થયા 40000 વત્તા 500 ગુણ્યા 100 500 ગુણ્યા 100 તો મળ્યા 50000 વત્તા 5000 ગુણ્યા 50 તો 5 ગુણ્યા 5 25 બરાબર છે કેટલા થાય 2,50,000 બરાબર છે 2,50,000 વાત આવી હવે બીજી રો ની બરાબર છે પહેલી રો નો ઘટક પતી ગયો એક જ રો આવવાની છે બરાબર છે રો કેટલી આવશે સોરી રો આવશે 2 અને સ્તંભ એક તો એક સ્તંભ પતી ગયો બીજી રો ઘટક લખીએ બીજી રો નો તો બીજી રો પહેલો સ્તંભ તો 3000 ગુણ્યા 40 તો થયા 4 12,000 અને પાછો એક શૂન્ય આવવાનો 1,20,000 વત્તા 1000 ગુણ્યા 100 જો 1000 ની પાછળ પાછળ બીજા બે શૂન્ય તો 1 લાખ અને 10,000 ગુણ્યા 50 10,000 ગુણ્યા 50 તો 5 પછી 4 શૂન્ય તો ખરા જ અને પાછું બીજું એક શૂન્ય એટલે કેટલા થયા 5 લાખ થયા આ બધા જ પૈસા છે બાળકો ચાલો હવે સિમ્પલ સરવાળો કરવાનો છે તો અહીંયા જો તો 2,50,000 વત્તા 50,000 3 લાખ અને 3,40,000 અહીંયા આગળ થઈ ગયા ચાલો લખી દઉં 3,40,000 તો આ શું છે તો કે શેર x ની વાત આવી હવે શેર y માં શું થાય છે જોઈએ 5 લાખ વત્તા 1 લાખ 6 લાખ 6 લાખ વત્તા 1,20,000 તો કે 7,20,000 7,20,000 આ છે y બરાબર છે આ શું છે y એટલે x અને y શહેરમાં કેટલા પૈસા ખર્ચે છે એ મળ્યા તો આપણે શોધવાનું છે પાછું કેટલા રૂપિયા ખર્ચે છે તો અહીંયા આગળ લખીએ આપણે પક્ષ દ્વારા બરાબર છે પક્ષ દ્વારા x શહેર અને y શહેરમાં અનુક્રમે 3,40,000 અને 7,20,000 પૈસા એટલે કે હવે આને રૂપિયામાં કન્વર્ટ કરવા છે તો 100 વડે ભાગવા પડે 100 વડે ભાગો એટલે 3400 રૂપિયા અને y શહેરમાં 7,272 રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તો અહીંયા આગળ લખીએ આપણે therefore પક્ષ દ્વારા શહેરો x અને y માં અનુક્રમે કેટલા પૈસા તો કે 3,40,000 પૈસા 3,40,000 પૈસા તથા 7,20,000 પૈસા 7,20,000 પૈસા એટલે કે આપણે રૂપિયામાં કન્વર્ટ કરી દઈએ તો 100 વડે ભાગવા પડે તો 3,40,000 ભાગ્યા 100 તો 3,400,3400 રૂપિયા એટલે કે રૂપિયા 3400 અને રૂપિયા 7200 ખર્ચવામાં આવે છે બરાબર છે દાખલો પતી ગયો ભાઈ જો બહુ સહેલો દાખલો છે કેટલા રૂપિયા ખર્ચ્યા તો કે ભાઈ x શહેરમાં 3400 y શહેરમાં 7200 રૂપિયા ખર્ચ્યા બહુ સહેલો છે ચાલો આગળ બીજો એક સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલો છે બાળકો 3.2 નામ તો ઘણા બધા થઈ ગયા છે એક દાખલો અને બે MCQ બાકી છે તો આ લેક્ચરમાં એ દાખલો પણ જોઈ લઈએ એટલે આપણે ઘણું ખરું કામ પતી જાય બરાબર છે સ્વાધ્યાય 3.2 ઓકે તો ચાલો આગળ વધીએ પ્રથમ લખી લઉં છું સ્વાધ્યાય 3.2 જોતા રહેજો શું છે 20મો દાખલો અહીંયા લખું છું સ્વાધ્યાય 3.2 નો કયા નંબરનો દાખલો 20 નંબરનો દાખલો
જોઈ લે રકમમાં શું છે. એક સવિશેષ શાળાના પુસ્તક ભંડારમાં એટલે પુસ્તકાલય જેવું છે, એમાં 10 ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો. કેટલા ડઝન છે? 10 ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો. અહીંયા ટૂંકમાં લખી રાખું 10 ડઝન રસાયણ વિજ્ઞાન. બરાબર છે. 10 ડઝન રસાયણ વિજ્ઞાન. આગળ 8 ડઝન ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો. 8 ડઝન ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો અને 10 ડઝન અર્થશાસ્ત્ર. 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે. બરાબર છે. પુસ્તક ભંડારમાં 10 ડઝન રસાયણ વિજ્ઞાન, 8 ડઝન ભૌતિક વિજ્ઞાન અને 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે. અને એમની વેચાણ કિંમત અનુક્રમે ₹80. એટલે એક કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનનું પુસ્તક વેચે તો ₹80, એક ભૌતિક વિજ્ઞાનનું પુસ્તક વેચે તો ₹60 અને એક અર્થશાસ્ત્રનું પુસ્તક વેચે તો ₹40. તો ₹40. બરાબર છે. પુસ્તકની કિંમત અહીંયા આગળ આપેલી છે. હવે પુસ્તક ભંડાર બધા જ પુસ્તકો વેચી દે. બધા જ પુસ્તક વેચે તો શ્રેણિક બીજગણિતની મદદથી ભંડારને કેટલી રકમ મળે તે આપણે શોધવાનું છે. બરાબર છે. કુલ કેટલી રકમ મળે જોતા રહેજો બાળકો. હવે 1 ડઝન એટલે 12 પાઠ્યપુસ્તક થાય. બરાબર છે. 10 ડઝન એટલે કુલ 120 પાઠ્યપુસ્તક થવાના. અહીંયા આગળ પણ 12 વડે ગુણવા પડશે, અહીંયા પણ 12 વડે ગુણવા પડશે. બરાબર છે. તો આપણે અહીંયા આગળ ટૂંકમાં લખીએ કે ભાઈ પુસ્તક ભંડારને, બરાબર છે, પુસ્તકોના વેચાણથી પુસ્તક ભંડારને મળતી કુલ રકમ. ચાલો અહીં આન્સર, અહીં પુસ્તકોના વેચાણથી પુસ્તક ભંડારને મળતી કુલ રકમ. તો કેવી રીતે કામ કરવું પડશે? તો અહીંયા આગળ એક શ્રેણિક કયો લેવો પડશે? તો પાઠ્ય પુસ્તકની સંખ્યા, અને બીજો શ્રેણિક લેવો પડશે એની કિંમતો. બરાબર છે. પાઠ્ય પુસ્તકની સંખ્યા અને બીજું શું આવશે? કિંમતો. તો બરાબર. તો પાઠ્ય પુસ્તકની જે સંખ્યા છે એને લખી દઉં છું. બરાબર છે. શ્રેણિકમાં 10 8 10. જો તો કયો શ્રેણિક લખ્યો? હર શ્રેણિક. બરાબર છે. 1/3 અને એની જોડે લખી દઉં કિંમતો. તો અહીંયા 80 60 અને 40. પણ બાળકો આનો મતલબ શું થયો? તો આ તો ભાઈ 10 પુસ્તકની કિંમત ₹80. પણ આપણી જોડે તો 10 ડઝન છે. તો આને આપણે 12 વડે ગુણવા પડે. તો અહીંયા 12 વડે ગુણ્યા બાદ આપણે કંઈક આવું કરવું પડશે. તો ઇઝ ઇક્વલ ટુ, ચાલો સિમ્પલ ગુણાકાર, 10 ગુણ્યા 80 થઈ ગયા 800 વત્તા 8 6 480 વત્તા 10 ગુણ્યા 40 400. બરાબર. ચાલો આનો સરવાળો કરી દઈએ. તો અહીંયા થાય 12 કૌંસમાં 800 વત્તા 400 1200. 1200 વત્તા 480 1680 1680. બરાબર છે. ચાલો હવે આને આપણે 12 વડે ગુણવાના છે ભાઈ. 12 વડે ગુણશો એટલે અહીંયા આન્સર મળશે 20160. બરાબર છે. 20160. એટલે એનો મતલબ પુસ્તક ભંડારને મળતી કુલ રકમ ₹20160 છે. બરાબર છે. તો આપણે આવું લખી શકીએ. ચાલો, તો therefore પુસ્તક ભંડારને મળતી કુલ રકમ, કેટલી છે? તો કે
20,160 બરાબર. તો ચાલો હવે આગળ વધીએ અને સ્વાધ્યાય 3.2 ના છેલ્લા ચરણમાં આપણે આવી ગયા. તો છેલ્લું ચરણ એટલે શું બાળકો? તો છેલ્લા બે નાનકડા MCQs. બરાબર છે, પણ સમજવાની દ્રષ્ટિએ બહુ સારા MCQ છે. MCQ પણ લખીશ અને સાથે સાથે શું લખવું? એના ઓપ્શન. બરાબર છે, એના ઓપ્શન પણ લખી રાખો. ઓકે, ચાલો રકમ તરફ આપણે આગળ વધીએ. તો ચાલો, ઘણી બધી ઇન્ફોર્મેશન પહેલા આપી છે, ઇન્ફોર્મેશન લખી દઉં. ધારો કે કેપિટલ X, Y, Z, W અને P એટલે પાંચેક શ્રેણિક આપેલા છે અને પછી એની કક્ષા આપી છે. તો અહીંયા લખી દઉં છું. બરાબર છે, અહીંયા આગળ ટૂંકમાં લખી દઉં શ્રેણિક X. તો એની કક્ષા કઈ આપી છે ભાઈ? તો કે 2/n. બે હર અને સ્તંભ કેટલા છે? n. એના પછી બીજો શ્રેણિક છે Y. તો એની કક્ષા પણ આપણને આપેલી છે 3/k. ત્રણ હર અને સ્તંભ છે કેટલા? તો કે k. એના પછીનો શ્રેણિક છે Z. બરાબર, Z. તો એની કક્ષા પણ આપી છે 2/p. એટલે બે હર અને સ્તંભ કેટલા? p. અને પાછો શ્રેણિક છે W. અને W ની કક્ષા છે ભાઈ n/3n હર, ત્રણ સ્તંભ અને છેલ્લો શ્રેણિક આવી ગયા p. કેપિટલ P. અને આની કક્ષા છે p/k. હરની સંખ્યા p અને સ્તંભની સંખ્યા k. આવું કંઈક આપણને આપેલું છે. ચાલો હવે આગળ શું છે? તો કે પ્રશ્નો 21 અને 22 માં વિધાન સાચું બને તે રીતે n, k અને p પર પ્રતિબંધ મૂકવામાં આવે. તો પ્રતિબંધ એટલે શું? પાછો આ પ્રશ્ન થાય કે ભાઈ પ્રતિબંધ મૂકવાનો એટલે શું મૂકવાનું? તો કે n, k, p ની કેવી કિંમતો શક્ય બને છે. બરાબર છે. ચાલો 21મા દાખલાની વાત કરી લઈએ. 21મો MCQ. બરાબર છે. શું છે? તો કે py વત્તા wy આ વ્યાખ્યાયિત થાય તો આ ક્યારે વ્યાખ્યાયિત થાય શીખવાડું છું. બરાબર છે. ક્યારે વ્યાખ્યાયિત થાય એ પાછો પ્રશ્ન છે, જોઈએ છે, પણ બહુ સહેલું છે. અને ઓપ્શન કયા આપે છે? n, k, p ને આધારિત કયા ઓપ્શન છે? તો ઓપ્શન પણ લખી રાખું છું. પહેલો ઓપ્શન અહીંયા આગળ સાઈડમાં લખું. ચાલો, ઓપ્શન A k બરાબર 3, k ની કિંમત કેટલી? 3 અને p બરાબર n. ઓપ્શન B k સ્ક્વેર છે. k શું છે? સ્ક્વેર. એટલે સ્ક્વેર એટલે કોઈ પણ અચળ અને p બરાબર 2. ઓપ્શન C પણ છે ભાઈ p સ્ક્વેર એટલે p ની કિંમત બદલાતી હોય થોડી એવી અને k બરાબર 3 એટલે કે અને છેલ્લો ઓપ્શન છે D. અને D ઓપ્શન શું છે? તો કે k ની કિંમત 2 અને p ની કિંમત 3. તો કયો ઓપ્શન સાચો છે એ આપણે વિચારવું પડે. ચાલો જોઈ લઈએ. હવે બાળકો આની અંદર સમજવાનું વધારે છે. આ બંને શ્રેણિકનો સરવાળો શક્ય બને એના માટે આ બંનેની કક્ષા સમાન જોઈએ. કોની કક્ષા? py અને wy ની કક્ષા સમાન જોઈએ. તો શ્રેણિક p ની કક્ષા છે p/k. બરાબર છે. તો અહીંયા આગળ ટૂંકમાં લખું છું p ની કક્ષા. શ્રેણિક p ની કક્ષા કઈ છે? p/k. અને શ્રેણિક p પહેલો અને y ની કક્ષા જો તો કઈ છે ભાઈ? y ની કક્ષા 3/k. બરાબર છે, 3/k. તો p ગુણ્યા y ની કક્ષા કઈ આવે? તો therefore p ગુણ્યા y ની કક્ષા આવશે p/k. પણ આવું ક્યારે શક્ય બને? તો p into y ની કક્ષા થશે પહેલામાં પહેલું તો p/k અને સાથે સાથે k બરાબર 3 મળી ગયા. k બરાબર શું મળ્યા? 3. કેમ? તો કે k બરાબર 3 હોય તો જ p ગુણ્યા y શક્ય બને. એટલે k ની કિંમત તો 3 આવી ગઈ. જો તો છે ઓપ્શનમાં? તો કે હા, બે ઓપ્શન એવા છે A અને C કે જ્યાં k ની કિંમત 3 છે. અહીંયા k ની કિંમત 2 એ તો શક્ય છે જ નહીં. એટલે ઓપ્શન D તો હવે આપણી જોડે ગતું રહ્યું.
ઓકે, હજુ આગળ વધવાનું છે. k ની કિંમત 3 મળી ગઈ, p y ની વાત થઈ ગઈ. w y ની વાત કરીએ તથા ચાલો જોતા રહેજો. w ની કક્ષા છે આપણી જોડે n/3. w ની કક્ષા કઈ છે? n/3 તથા એની જોડે ગુણાકારમાં y છે તો અહીંયા આવશે તથા y ની કક્ષા. y ની કક્ષા પણ જાણીએ છીએ 3/k. બરાબર. હવે અહીંયા આગળ w ગુણ્યા y ની કક્ષા કઈ થાય? તો therefore w ગુણ્યા y ની કક્ષા કઈ થશે ભાઈ? તો કે n/k. n/k. કારણ કે અહીંયા 3 3 જો w માં સ્તંભની સંખ્યા 3 અને y માં સ્તંભની સંખ્યા 3 છે, સોરી હારની સંખ્યા 3, તો n/k આવી ગયા. હવે જો p y ની કક્ષા p/k, w ગુણ્યા y ની કક્ષા n/k. સરવાળો ક્યારે શક્ય બને? તો બંનેની કક્ષા સમાન હોય તો. તો અહીંયા આગળ લખીએ therefore p ગુણ્યા y વત્તા w ગુણ્યા y વ્યાખ્યાયિત થવા માટે શું જોઈએ ભાઈ? તો કે બંનેની કક્ષા સરખી જોઈએ એટલે p/k બરાબર n/k થવા જોઈએ. હવે k તો સરખા છે તો આની સાથે કમ્પેર કરો તો અહીંયા આગળ હારની સંખ્યા p છે, અહીંયા હારની સંખ્યા n, તો ઓબ્વિયસ છે બંને સરખા થવા જોઈએ. તો અહીંયા આપણે લખી શકીએ implies p બરાબર n. p બરાબર શું મળ્યા? n અને k બરાબર 3. જો કયા ઓપ્શનમાં છે? k ની કિંમત 3 અને p ની કિંમત n, તો ઓપ્શન A સાચું છે. તો અહીંયા આન્સર લખી દો. આન્સર કયું છે? ઓપ્શન A. બરાબર. જો અહીંયા આગળ 21 નંબરનો MCQ થઈ ગયો. આગળ વાત કરીએ 22 નંબરનો MCQ. બરાબર છે. ખાસ 22 નંબરના MCQ ની અંદર પણ લખીએ છીએ આપણે વ્યવસ્થિત. 22 નંબર શું છે? જો n બરાબર p, n બરાબર p આ ઓલરેડી આપણને આપેલું છે. જો n બરાબર p હોય તો શ્રેણીક, તો શ્રેણી 7x અહીંયા લખી દઉં, 7x - 5z ની કક્ષા ખાલી જગ્યા છે. ખાલી જગ્યા જોડે ઓપ્શન એ લખી લઈએ. તો ઓપ્શન પહેલો છે p/2. ઓપ્શન એ કયો છે? p/2. ઓપ્શન બી છે 2/n. 2/n. ઓપ્શન સી n/3. n/3 અને છેલ્લો ડી ઓપ્શન છે p/n. બધું લખી દીધું. હવે કયો આન્સર આવે છે એના પર બી વાત આવી ગઈ. હવે n બરાબર p આ કન્ડિશન પહેલી આપી છે. 7x - 5z, તો આની કક્ષા કઈ? તો અહીંયા આગળ બંને એટલે કે 7x અને 5z એ બંનેની કક્ષા સેમ જોઈએ. કારણ કે અહીંયા આગળ તફાવત છે, શ્રેણીકનો તફાવત, સરવાળો કે તફાવત માટે બંને શ્રેણીકની કક્ષા કેવી જોઈએ બાળકો? સમાન. તો અહીંયા આગળ લખીએ અહીં 7x - 5z માટે શું જોઈશે? 7x ની કક્ષા બરાબર શું આવે? 5z ની કક્ષા. ચાલો ભાઈ 7x એટલે કે x ની કક્ષા, તો x ની કક્ષા 2/n છે જ. અહીંયા લખી દીધી મેં 2/n બરાબર. ને z ની કક્ષા 2/p. 2/n અને 2/p, તો એનો મતલબ n બરાબર p એ તો છે જ. તો 7x - 5z ની કક્ષા કઈ હોય? 2/n અથવા 2/p બંનેમાંથી કોઈ પણ હોઈ શકે. તો અહીંયા લખીએ therefore 7x - 5z ની કક્ષા બરાબર 2/n બરાબર 2/p. બંનેમાંથી કોઈ પણ આન્સર સાચું છે. તમે 2/n લખો કે 2/p લખી દો. બરાબર છે. જો તો કઈ આગળ ઓપ્શન છે?
2/n ઓપ્શન બી. ઓપ્શન બી આપણો સાચો આન્સર છે. તો અહીંયા ટૂંકમાં લખી દો આન્સર મળે છે બી. ઓકે, આ બી એ સાચો આન્સર છે. બાળકો ખાસ ગુણાકાર બહુ જ ધ્યાનથી સમજજો, બરાબર છે. અને હવે 14મો લેક્ચર તો પૂરો થયો. 15મા લેક્ચરમાં આપણે શું કામ કરવાનું છે તમને અગાઉથી કહી દઉં. 15મા લેક્ચરમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 3 છે, એમાં અમુક દાખલા ગુણાકારના છે. એકાદ ઉદાહરણ પણ સરસ મજાનું છે એ, બરાબર છે ને. પ્રકીર્ણ સ્વાધ્યાય 3 એને રિલેટેડ દાખલા છે, બરાબર. ગુણાકારને રિલેટેડ, અદિશ વડે ગુણાકાર કે સરવાળા બાદબાકી જેટલો ટોપિક ભણે એને રિલેટેડ જે પણ દાખલા છે એ કમ્પ્લીટ કરીએ, ત્યારબાદ આપણે નવા ટોપિક ઉપર જઈશું. ઓકે, તો અહીંયા આગળ વ્યવસ્થિત કામ કરજો, સમજીને કામ કરજો. ડાઉટ હોય કોન્ટેક્ટ નંબર છે જ મારો તમારી પાસે. ઓકે, ચાલો તો પછી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.